હવે પક્ષ પલટાની વાત થઈ રહી છે તો પછી આમને કેમ ભૂલાય? સૂરજ દાદા આથમણે ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ તેવું કહેનારા આપના પૂર્વ નેતા રાજુ કરપડાએ ભાજપનો ખેસ આખરે ધારણ કરી જ લીધો. કરપડાને હવે ભાજપમાં ખેડૂતોનું ભલું થતું પણ દેખાવા માંડ્યું. કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું. એને કહીએ છીએ સૂરજ દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. સૂરજ દાદા તો આથમણે નથી ઉગ્યા, પણ રાજુ કરપડાએ ભાજપનો ખેસ જરૂર ધારણ કરી લીધો. હવે કરપડાને ભાજપમાં ખેડૂતોનું ભલું દેખાય છે. મારો ચહેરો ચમકાવવા કરતાં વધારે મહત્વ મારા ખેડૂતોનું હતું. આગામી દિવસોમાં ખેડૂતોના જે પણ નાના મોટા પ્રશ્ન બાકી રહ્યા છે, વણ ઉકેલા પ્રશ્ન છે, તો સરકારમાં જાવ તો જ એ પ્રશ્ન નિરાકરણ આવશે. વિપક્ષમાં રહી અને આપણો ચહેરો ચમકશે. ખેડૂતો પર નાહકના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ હું શા માટે કરું? આંદોલન થકી કરપડાનો ચહેરો ચમક્યો. હવે ભાજપમાં આવ્યા પછી, ટિકિટ મળ્યા પછી શું આ ચહેરો વધુ નહીં ચમકે? શું ચૂંટણી પહેલા જ રાજુભાઈએ પોતાનો ચહેરો ચમકાવવાની ગોઠવણ કરી લીધી? હવે કરપડાનો ભાજપના ખેસ પહેરેલો અલગ ચહેરો ખેડૂતોને જોવા મળશે. ગાંધીનગર કમલમ કાર્યાલય કરપડા પોતાના સમર્થકો સાથે વિશાળ કારોના કાફલા સાથે અહીં પહોંચ્યા, શક્તિ પ્રદર્શન કર્યું. લાંબા સમય સુધી ખેડૂતો માટે લડત ચલાવનાર નેતા હવે સત્તાધારી પક્ષમાં જોડાતા સોશિયલ મીડિયા અને રાજકીય ગલિયારોમાં ચર્ચા તેજ બની છે. રાજુભાઈને કમળ હાથમાં પકડવાનું જ્ઞાન તેમના જેલવાસ દરમિયાન જ થયું હતું કે ખેડૂતોના હિત માટે સત્તા પક્ષ સામે પડવામાં કોઈ શાણપણ નથી. અડદડવાળી ઘટના ઘટી. હું જેલમાં ગયો, ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું. ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય. રાજુ કરપડાના હૈયામાં ખેડૂતોનું હિત દેખાય છે, પણ ખેડૂતોના હિત માટે કરપડાનો કેસરિયો ધારણ કરવાનો આ હેતુ સિદ્ધ થશે? શું જે ઉદ્દેશ સાથે કરપડા ભાજપમાં જોડાયા તેને લઈને પરિણામ મળશે? આપણા મનમાં ભલે આ સવાલ હોય, પરંતુ કરપડાને તો 100% પરિણામની આશા છે. આવડી મોટો સમાજ છે, સરકાર ખેડૂતો માટે ચિંતિત છે. આવનાર સમયમાં 100% પરિણામ મળશે. નહીં કરે તો અરે ન કરવાનો મુદ્દો જ ક્યાં આવે છે? કોઈ પણ રાજકીય પાર્ટી હશે એને ખેડૂતોના મત જોઈએ છે. હું ચોક્કસથી માનું છું ભારતીય જનતા પાર્ટી ખેડૂત માટે ચિંતિત છે ને એટલા માટે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ. કરપડા પહેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, પણ ખેડૂત નેતાનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થઈ ગયો. હવે ભાજપને ના કહેતા દિલ દઈ બેઠા છે. જો કે તેમના દિલમાં તો ખેડૂતોનું હિત જ છે, પણ હિત સચવાય છે કે પછી અહીં પણ તેમનું દિલ તૂટશે? કેમ કે તેમના પર ખેડૂતોનો અટલ વિશ્વાસ છે. આવતી હોય કે ન આવતી હોય, જ્યારે જોઈનિંગની વાત આવી તો સ્વાભાવિક છે કે મેં એક પાર્ટી છોડી દીધી છે અને એ પાર્ટી છોડ્યા પછી અન્ય રાજકીય પાર્ટીમાં જવા માટે મેં સૌરાષ્ટ્રભરમાં પ્રવાસ કર્યો છે. દરેક ખેડૂતોને પૂછ્યું છે. ખેડૂતોએ મારા પર વિશ્વાસ રાખ્યો છે કે રાજુ કરપડા જ્યાં પણ હશે ત્યાં અમે ખેડૂતો એની સાથે છીએ. આજે પણ હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા સાથે ઊભા રહ્યા છે. મુદ્દાની વાત એ છે કયો સમય છે એ મહત્વનું નથી. ઝડપથી અમારા ખેડૂતોના હિતમાં કંઈક નિર્ણય લેવાશે આવનાર દિવસોમાં. ફેબ્રુઆરી મહિનામાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડાએ પાર્ટી છોડતા ભારે ચર્ચા જાગી. રાજુ કરપડા સાથે તેમના 50થી વધુ સમર્થકોએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો. તે બાદ કોંગ્રેસમાં જોડાવાની વાત વહેતી થઈ, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજુ કરપડાએ ભગવો ધારણ કર્યો. ત્યારે આ પક્ષ પલટાથી સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફાયદો થઈ શકે છે. સાથે જ રાજુ કરપડા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડે તેવી શક્યતા પ્રબળ લાગી રહી છે. પણ રાજુ કરપડા કહી રહ્યા છે કે ભાજપમાં જોડાવા અંગે તેમણે કોઈ સોદો નથી કર્યો. હું સોદાગર માણસ નથી, હું ખેડૂત આગેવાન છું. પરંતુ આ મૂર્તિયા જનતા પાસે વોટ માંગવા જાય એ પહેલા જ ગામે ગામથી પોકાર ઉઠ્યો છે કે વોટ માંગવા ના આવતા, કારણ કે વાયદા કર્યા પણ પૂરા નથી કર્યા અને માટે રાજ્યના કેટલાય ગામોમાંથી થઈ રહ્યો છે ચૂંટણીનો બહિષ્કાર.
ગુજરાતના ગામે ગામની એક જ સમસ્યા. નેતા આવે છે તો રોડ બની જાય એમ કહે છે, પણ હજુ સુધી કોઈ રોડ બની નથી. કચરાની પણ એક ભયંકર તકલીફ છે. ગાડી એ લોકો આવે છે તો ક્યારેક 2 દી આવે ને ક્યારેક 8-8 દિવસે 7-7 દિવસે આવે, તો 6-7 દિવસ સુધી આપણે ઘરમાં કચરો તો ન ભરી રખાય. એ લોકો અમને જ્યારે આવે ત્યારે ભાઈ તમને વોટ આપો, તમે માંગવા વોટિંગ આવો છો, બરાબર, અમે વોટિંગ તમને આપીએ છીએ, તો તમને રસ્તો બનાવવામાં શું વાંધો છે, શું તકલીફ છે? તમે તળાવનો માટી ખોદીને બારોબાર વેચી દેવામાં આવે છે. એકને એક જ કામમાં 2 વાર પેવિંગ બ્લોકના થયા છે. એક ગટર લાઈન 3 થી 4 વાર મંજૂર કરીને પૈસા ચૂકેલા છે. એવી રીતના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર થયા છે. માટે જ નેતાજીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, રોડ નથી તો વોટ નથી, અને રોડ બનશે તો જ વોટ આપશું. આ પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો સખત પ્રકારે વિરોધ કરીશું. હવે જો આ વળતર ચૂકવવામાં નહીં આવે તો અમે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. કારણ કે પહેલાના પ્રજાના પ્રતિનિધિઓએ માત્ર વચનો આપ્યા, વોટ માંગ્યા, પણ વચન પૂરા ન કર્યા. માટે જનતાનો એક જ અવાજ, વોટ ત્યારે જ મળશે જ્યારે કામ થશે. 25 વર્ષથી જોઈ રહ્યા છે રોડની રાહ. વલસાડના પારડીના ગોઈમા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જોકે ત્યાં જ ગામના લોકો પણ રીસામણે ચડ્યા છે. કારણ છે આ રોડ, જે છેલ્લા 25 વર્ષથી પાકો બનવાની રાહ જોઈ રહ્યો છે. મીંઢોળી ફળિયામાં છેલ્લા 25 વર્ષથી પાકો રોડ ન બનવાના કારણે ગ્રામ લોકોએ આ વખતે રોડ નહીં તો વોટ નહીંનું મન બનાવ્યું છે ને આવું બોર્ડ પણ મારી દીધું છે, જેથી ઉમેદવારો વોટ લેવા આવે તો પહેલા જ તેઓ ગામની સમસ્યાથી રૂબરૂ થઈ જાય. પાકો રોડ ન બનતા ચોમાસા સમયે મુશ્કેલી વધી જાય છે. શાળાએ જતા બાળકોને કાદવ કીચડનો સામનો કરવો પડે છે. અમે બેનર હાલ માર્યું છે, અમારા રસ્તા બનતા નથી ને ચોમાસામાં કે એટલી તકલીફ કે અમારે ત્યાં બાજુમાં સ્કૂલ છે, સ્કૂલની બાજુમાં એક વડ છે, વડની બાજુમાં શિક્ષક લોકો કે છોકરા લોકોએ આવવાના માટે બી નાળું એ લોકોએ રાખ્યું નથી. 25 વર્ષ થઈ ગયા ત્યાં સુધી પણ આજુ આ રોડની કંઈ એ લોકોએ કંઈ બંદોબસ્ત કર્યો નથી. તો અમે પાસે લાસ્ટમાં શું કંઈ કર્યું કે અમે આ બળબડ લગાવ્યો છે કે રોડ નથી તો વોટ નથી. 20 વર્ષથી ખેડૂતો વળતરથી વંચિત. દક્ષિણ ગુજરાતના ડોલવણ તાલુકામાં ગળત ગામના ખેડૂતોએ ઉચ્ચાર્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારનો મુદ્દો. 2004-5માં ખેડૂતોની જમીન ગઈ પણ પૈસા ન મળ્યા. ઉકાઈ હાઈ લેવલ કેનાલ માટે 70 થી વધુ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી અને ત્યારબાદ તંત્ર ખેડૂતોને જ ભૂલી ગયું. 20 વર્ષ બાદ પણ ખેડૂતો આજે વળતરથી વંચિત છે, જેથી હારી કંટાળી ગામના 77 થી વધુ ખેડૂતોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. વળતર મુદ્દે ઝડપી ઉકેલ ન આવે તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલ જે ગઈ છે એ અંતર્ગત 77 થી વધારે પરિવારો જે છે એમના જમીન ગઈ છે અને એમને યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી. અમારી ગળત ગામની ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલમાં જમીનનું સંપાદન 2004-5માં થયેલ છે. જે જમીનનું વળતર પેટે ચૂકવણું 20 વર્ષ વીતી ગયા છતાં પણ આજ દિન સુધી થયું નથી. આવેદનપત્ર આપવા પાછળનો અમારો મકસદ એ જ છે કે જ્યાં સુધી અમારી જમીનનું વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. રોડ નહીં તો વોટ નહીં. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલ હાંફેશ્વર ગામ, જે 2 ભાગમાં વહેંચાયેલું છે. ગામની વચ્ચેથી પસાર થતી નદીના કારણે એક ભાગ વિકાસનો લાભ લઈ રહ્યો છે તો બીજો ભાગ આજે પણ મૂળભૂત સુવિધાથી વંચિત છે. વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા આ ગામને શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024માં હેરિટેજ કેટેગરીનો એવોર્ડ પણ મળ્યો હતો. પરંતુ આ જ ગામનો બીજો ભાગ હજુ પણ રસ્તા અને પુલની માંગ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ગામ લોકોનું કહેવું છે કે પ્રવાસન વિભાગ દ્વારા ગામના એક ભાગને વિકાસ માટે 10 કરોડ ફાળવ્યા, જ્યારે કે બીજા સાથે ઓરમાયું વર્તન કરાય છે. આજ રોજ અમે અહીં હાંફેશ્વર ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે. એનું એક કારણ છે કે અહીં જે આપણી 9-10ની સ્કૂલ આવેલી છે, આ સ્કૂલમાં જવા માટેનો પુલ નથી અને સાથે પાકો રસ્તો પણ નથી. અને અહીં ચોમાસાની ઋતુમાં 4 મહિના આવે છે, એની અંદર પાણી આવતું હોવાને કારણે બાળકો જઈ નથી શકતા. હાંફેશ્વર ગામને બેસ્ટ ટુરિઝમ એવોર્ડ આપેલ છે અને સાથે 10 કરોડ રૂપિયા પણ આપેલા છે. અમને જે આ જે 10 કરોડ રૂપિયા આપેલા છે એ તમે બુનિયાદી જરૂરિયાતો પાછળ ખર્ચો, શિક્ષણ પાછળ ખર્ચો. માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા, એક આંગણવાડી
અને અહીંથી 4 કિલોમીટર એક પ્રાથમિક શાળા આવેલી છે અને મધ્યપ્રદેશ જોડતો રસ્તો ટોટલ 6 કિલોમીટર થાય છે. તો તકલીફ અમારે એ થાય છે કે ચોમાસાની અંદર વધુમાં વધુ એ તકલીફ પડે કે બીમાર માણસ પડી જાય, કાં તો અથવા છોકરાઓને ભણવા જવા સ્કૂલે તકલીફ પડે. જે એક 6 કિલોમીટરનો રોડ તો મંજૂર થઈ ગયેલો છે, પણ આજે અમારે અગાઉ આ જે નજરની સામે છે એ એક પુલ છે અને અહીંથી મેન રોડથી સ્કૂલ સુધીનો 200 મીટરનું અંતર પડે છે, તો એક પુલ બી થઈ જતો હોય જોડે જોડે તમારે આ માંગ છે. પાકા રોડ રસ્તાના અભાવે ગામના લોકોને રોજિંદા જીવનમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈ વ્યક્તિ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી નથી પહોંચી શકતી. ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવી જાય છે, ગામ સંપર્ક વિહોણું બની જાય છે. વિદ્યાર્થીઓ માટે શાળાએ જવું જોખમી બની જાય છે. ખાસ કરીને શાળાના 128 વિદ્યાર્થીઓમાંથી લગભગ 60 બાળકો નદી પાર કરીને અભ્યાસ માટે જાય છે, જે તેમના માટે પણ જીવ સાથે રમવા બરાબર છે. વર્ષોથી તંત્ર અને નેતાઓ સમક્ષ રજૂઆત કરી, પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો, જેના કારણે હવે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે કે રોડ નહીં તો વોટ નહીં. હાફેશ્વર ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. વચ્ચેથી નદી પસાર થાય છે અને આ નદીની અંદર જ્યારે ચોમાસાના સમયની અંદર ભારે પૂર હોય ત્યારે આ ગામના લોકો પોતાના બાળકોને સ્કૂલે લઈ જવા માટે કે સ્કૂલેથી લાવવા માટે ભારે મુશ્કેલીનો સર્જાતી હોય છે. જેના કારણે આજે ગામના લોકોએ તો નિર્ણય કર્યો છે કે ગામની અંદર જો આ રોડ નહીં બને ત્યાં બને તો ગામના લોકો ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર બરકરાર રાખશે. જિલ્લા પંચાયતના અધિકારીનું કહેવું છે કે રસ્તો મંજૂર થઈ ગયો છે, પરંતુ જમીન વન વિભાગની હોવાથી મંજૂરીની પ્રક્રિયા બાકી છે, જે મળ્યા બાદ કામ શરૂ થશે. મવડી બારી ફળિયાને જે જોડતો રસ્તો છે તેની પથરેખા જંગલ જમીનમાંથી પસાર થાય છે, એટલે એ ઉપયોગમાં લેવાની થતી જંગલ જમીન સામે તેટલા પ્રમાણમાં બિનજંગલ જમીન ફાળવવાની થાય છે, જે માટેની કાર્યવાહી અમે કરી દીધેલી છે અને જે હાલ મહેસૂલ વિભાગ હસ્તક પડતરમાં છે. અને સાથે સાથે જે ફોરેસ્ટ વિભાગની વન વિભાગની જે મંજૂરી મેળવવાની થાય છે તેની પણ પેરેલલ પ્રક્રિયા અમે કરેલી છે. કામ નહીં ભ્રષ્ટાચાર બોલે છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું પાલી ગામ, જ્યાં વિરોધનો વંટોળ ઘેરાયો છે. ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર સામે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા લોકો રોષે ભરાયા અને ચૂંટણી બહિષ્કારનો બ્યુગલ ફૂંક્યો. પાલી ગામના ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય સમયથી ગામમાં જે વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા છે તેમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ બાબતે જાગૃત નાગરિકોએ તમામ જરૂરી પુરાવા એકત્રિત કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. અત્યાર સુધીમાં 3 વખત પુરાવા સાથે લેખિત આવેદનપત્ર આપ્યું છે, પરંતુ અધિકારીઓ સુષુપ્ત અવસ્થામાં છે. ભ્રષ્ટાચાર કરનારા કસૂરવારો સામે કોઈ જ કાર્યવાહી નથી કરાઈ, માટે ગ્રામજનો વિફર્યા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાલી ગામે ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે ચૂંટણી બહિષ્કાર સુરત જિલ્લા કામરેજ તાલુકાના પાલી ગામે થયેલા વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે આરટીઆઈના સચોટ પુરાવા સાથે 3 થી 4 વખત આવેદનપત્ર આપવા છતાં પણ વહીવટીતંત્ર આંખ આગળ આળા કાન કરી રહ્યું એવું ચોક્કસપણે આ દ્રશ્ય કહી જાય છે. અમારો જે મૂળભૂત અધિકાર છે મત આપવાનો, એ મતનો જો આ રાજકીય પક્ષ દુરુપયોગ કરે, અમારી પાસે વોટ લે અને પછી એ વોટ સત્તા પર બેસી ભ્રષ્ટાચાર આચરે, ભ્રષ્ટાચાર આચરણા પર કોઈક પણ જાતના પગલાં નહીં લે. અમે બધી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા. પૂછવા પણ નથી આવતા કે તમને પીવાનું પાણી મળે છે કે નથી મળતા. અત્યારે એક વર્ષથી અમારા હસબન્ડ ગામના બધા યુવાનો ધક્કાધુક્કી ખાય છે. જિલ્લા પંચાયતમાં કચેરીમાં તલાટીએ જાય છે, તલાટીને હાથે લઈને જાય છે, મામલતદાર પાસે જાય છે, તો પણ કોઈ ઉકેલ હજુ સુધી કોઈ આવ્યું નથી. રોડ રસ્તા ગંદકીથી હેરાન. જામ ખંભાળિયામાં પાલિકાની ચૂંટણી પહેલા જ મતદારોએ બતાવ્યો તેમનો મિજાજ કે વોટ લેવા આવો તો તમે કરેલા કામોનો રિપોર્ટ લઈને આવજો, કારણ કે પહેલાની ચૂંટણીમાં વચનોની લાહણી તો કરી, પણ પછી ભૂલી ગયા કે જનતા કોણ ને તેના પ્રતિનિધિ કોણ. ત્યારે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાની આ સોસાયટીના રહીશો હવે નેતાઓથી કંટાળ્યા છે. બંગલાવાડી સોસાયટીમાં ગંદકી, બિસ્માર રસ્તાના કારણે રહીશો હવે આર પારની લડાઈના મૂડમાં છે. ખરાબ રસ્તા, કચરાના ઢગ વચ્ચે ગંદકીના ગંજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત આ લોકોએ ચૂંટણી બહિષ્કારનું મન બનાવ્યું છે. મતવાળા તો આવે જ છે, દર વખતે અમે મત દઈએ જ છે એ લોકોને, પણ અમારે આમાં કાંઈ સગવડ છે જ નહીં. પાણીની લાઈન નાખી છે, પણ એ પણ આઘી નાખી છે, નજીકમાં નથી.
અને ચોમાસામાં તો એટલો ગારો થાય છે ને તો છોકરાઓ હાલી નથી શકતા. 17 વર્ષથી અમે રહીએ છીએ પણ અમારી બંગલાવાડીમાં કોઈ જાતની પ્રકારની સગવડ નથી. વરસાદ આવે ત્યારે એકદમ ગંદકીવાળો થઈ જાય છે, બેસવા લાયક નહીં, જીવ જંતુનો બધાનો ત્રાસ છે. એટલે અમને હવે જો કાયદેસરનું અમને જે સપોર્ટ કરશે એને અમે મત આપશું, બાકી અમે કોઈ નહીં આપીએ. અમે રોડ અને ગટર ને લાઇટની વ્યવસ્થા 3 પૂરેપૂરી આપો. રસ્તા પર પડેલા ખાડા કચરાના ઢગલાઓના કારણે બીમારીનો ભય પણ સતાવે છે. મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે. ટેક્સ ભરવા છતાં પાયાની સુવિધાઓ જો ન મળે તો પછી જનતા શું કરે? માટે આ વખતે લોકોએ નક્કી કર્યું છે કે જે કામ કરશે તેને જ મત મળશે. 500 ઘર છે બંગલાવાડીની અંદર અને છેલ્લા 20 વર્ષની અંદર એક રોડ બનાવ્યો. એક રોડ છેલ્લા 6 મહિનાની અંદર તો તૂટી ગયો. પેવર બ્લોક હમણાં જ બનાવ્યો. એ 6 મહિના હજી થયા હોય તો ભલે, બાકી કોઈ સુવિધા નહીં. ચૂંટણી ટાણે બધા આવે. આજ વખતે વિચાર એવો છે કે જો કોઈ કામ કરે એવો ઉમેદવાર હોય તો જ આપણે એને મત દેવો છે, નહીતર આપણે એને મત નથી દેવો. ગંદકીથી ત્રસ્ત રહીશો વિફર્યા. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારો પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા ચૂંટણી ટાણે હવે લોકોનો રોષ છતો થઈ રહ્યો છે. વડોદરાના વાઘોડિયામાં ચૂંટણી બહિષ્કારના સૂર સંભળાયા. મનમોહન પાર્ક સોસાયટીના રહીશોએ તંત્રની ઘોર બેદરકારી સામે વિરોધ પ્રદર્શન કર્યું. સોસાયટીમાં લાંબા સમયથી ફેલાયેલી અસહ્ય ગંદકી અને વણ ઉકલ્યા પ્રશ્નોના કારણે રહીશોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. જેથી રહીશોએ હવે રોડ નહીં, ગટર નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા. ઘરમાં એટલી બધી ગંધ આવે છે કે અમારાથી રસોઈ પણ બનાવી શકાતી નથી અને રાત્રે ઊંઘાતું પણ નથી. અને આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અત્યારે વિધાનસભાની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી, જે પણ ચૂંટણી આવી છે એમાં અમે બહિષ્કાર કરીશું. ગામને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી હટાવો. મહેસાણાના તાવડિયા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MMC સામે તાવડિયા ગામના ગ્રામજનો રોષે ભરાયા. ગામના ખેડૂતો ડીપી પ્લાન સામે વિરોધ નોંધાવી રહ્યા છે. 80 મીટરના રિંગ રોડને રદ કરવાની માંગ કરી. તેઓ કહી રહ્યા છે કે તેમની જમીન છીનવવામાં આવશે તો પશુપાલન અને ખેતી ખતમ થઈ જશે. માટે ગામને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી હટાવી એગ્રીકલ્ચર ઝોનમાં રાખવાની માંગ સાથે સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કરી છે. આમ લોકોનો એક જ સૂર છે કે જે કામ કરશે તેને વોટ મળશે અને જો કામ નહીં કરો તો પછી વોટ લેવા પણ ન આવતા.